તો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં હરિયાળી વધારવા માટે આનંદમ પરિવારે મોટી પહેલ કરી છે। જાસપુર સ્થિત આનંદમાં ઓક્સિજન પાર્કમાં 2,11,000થી વધુ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે। આ અભિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાનનો ભાગ છે। મિશન 5 મિલિયન ટ્રીઝ અંતર્ગત હાથ ધરાયેલી આ પહેલનો હેતુ હરિયાળું આવરણ વધારવાનો અને પર્યાવરણનું સંરક્ષણ કરવાનો છે। તો આનંદમ પરિવારના સ્થાપક અનિલ પટેલે જણાવ્યું કે વૃક્ષારોપણ ભાવિ પેઢીઓ માટે શ્રેષ્ઠ ભેટ સમાન છે। આ પ્રોજેક્ટ જૈવ વિવિધતા, શુદ્ધ હવા અને ટકાઉ ઇકોસિસ્ટમના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે। તો આનંદમાં પરિવાર અગાઉ પણ અનેક પર્યાવરણીય પ્રોજેક્ટ સફળતાપૂર્વક કરી ચૂક્યા છે। હરિયાળા અને સ્વસ્થ ગુજરાત તરફનું આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના પર્યાવરણ સંરક્ષણ માટે એક પેડ માં કે નામ એ અંતર્ગત ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા એ સંકલ્પ હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પને આજ રોજ 12મી જુલાઈના રોજ એમની લોકસભા વિસ્તારમાં 1 કરોડથી પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવાનો માન્ય અમિતભાઈ શાહ સાહેબે સંકલ્પ લીધો છે। એ સંકલ્પના અનુસંધાને આજ રોજ અમે અહીંયા લપકામણ ખાતે આનંદમ ગ્રુપના સહયોગથી આ જગ્યા ઉપર 1,11,000થી પણ વધારે વૃક્ષોનું અમે અહીંયા વાવેતર કર્યું છે। એનું જતન કરવાની જવાબદારી પણ આનંદમ ગ્રુપે લીધેલી છે। પશુ પક્ષી અને સૌના માટે પર્યાવરણને સંરક્ષણ મળી રહે અને નાગરિકોને સારું ઓક્સિજન મળી રહે તેવા શુભ આશયથી આ વૃક્ષારોપણનો અમે સંકલ્પ લીધેલો છે। માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો એક ખૂબ સરસ ઝુંબેશ હતી કે ભાઈ એક સાથે 1 કરોડ વૃક્ષનું વાવેતર કરવામાં આવે, સાથે સાથે એનું જતન પણ કરવામાં આવે। એમના આ સંકલ્પને સાકાર કરવા માટે અમે અને પ્રકૃતિ ગ્રુપ અમે સાથે રહીને ટોટલ 3 ગામોમાં થઈને 2,11,000 વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો છે અને પરિપૂર્ણ થશે અને એ લગભગ પરિપૂર્ણ થવાના આરે આવ્યો છે અને બધા જ વૃક્ષો અહીંયા લગાવ્યા છે। 5 વર્ષ સુધી તેનું જતન કરીને એક સરસ નંદનવન ઊભું કરવાનું છે, જેનાથી વરસાદની પેટર્ન બદલાય, પક્ષીઓનું સંવર્ધન થાય અને આખી પ્રકૃતિ રિસાયકલ ફરીથી સેટ થાય। એ પ્રમાણે અમે કામ કરવા માટે જઈએ। મોસ્ટલી આજ સુધીમાં 2,11,000 આજ સાંજ સુધીમાં પતી જશે। 50% જેટલો ટાર્ગેટ અમે પૂરો